તથા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈમાં સિમેન્ટ વિના તાંબાના સળિયાથી જૈન જ્ઞાન મંદિરનું નિર્માણ સંપ્રદાયના આચાર્ય કીર્તિએ સુરેશ્વરી મહારાજની નિશ્રામાં 5 વર્ષથી જ્ઞાન મંદિરનું કામ ચાલી રહ્યું છે। ડભોઈના જૈન વાગા ખાતે 3 કરોડના ખર્ચે ભૂકંપ અને બોમ્બ રક્ષિત મુક્તાબાઈ જ્ઞાન મંદિરનું નિર્માણ જૈન સંપ્રદાયના આચાર્ય કીર્તિએ સુરેશ્વરી મહારાજની નિશ્રામાં 5 વર્ષથી જ્ઞાન મંદિરનું કામ ચાલી રહ્યું છે। હજુ 1 વર્ષ સુધી કામ ચાલે તેમ હોય વર્ષ 2026માં જૈન જ્ઞાન મંદિરનું લોકાર્પણ થાય તેવી આશા સેવાઈ રહી છે। જૈન જ્ઞાન મંદિરનું નિર્માણ અલાયદા પ્રકારનું હોય ગુજરાતમાં પ્રથમ ઇમારત બનશે। જૈન મુનિ જંબુસરી મહારાજ દ્વારા 8 દાયકા અગાઉ જ્ઞાનશાળા શરૂ કરાઈ હતી, જેમાં 80 વર્ષથી સુવર્ણ સહીથી લખાયેલા અને સચવાયેલા 20,000 ગ્રંથોને 400 વર્ષ સુધી સાચવી શકાય તે માટે રક્ષિત ઇમારત જૈન મુનિ જંબુસરી મહારાજના પત્ની મુક્તાબાઈના નામે જ્ઞાન મંદિર બનાવવામાં આવી રહ્યું છે। ઇમારતના ભવ્ય અને બેનમૂન બાંધકામ માટે મુંબઈથી 60 લાખ રૂપિયાનો તાંબો મંગાવાયો છે। જ્ઞાન મંદિરના નિર્માણમાં 50 ફૂટ જમીનમાં પાઇપ નાખી તાંબાના સળિયાથી 1 માળ સુધી તાંબાના 15 પિલર ઊભા કર્યા છે। બિલ્ડિંગ નિર્માણમાં તાંબાના સળિયાથી પિલર, ગ્રીટ, સુરખી અને ચૂનાથી સિમેન્ટ વગર તૈયાર કરાઈ રહ્યું છે। કર્ણાટકથી મંગાવાયેલા ચૂનાને ગ્રીટ અને સુરખી સાથે 1 દિવસ અગાઉ પલાળી મિક્સર તૈયાર કરાય છે અને સ્લેબ પણ સિમેન્ટ વગર ઈંટોથી જ ભરવામાં આવે છે। જ્ઞાનશાળામાં 8 દાયકા ઉપરાંતથી સીસમના બોક્સમાં ધાર્મિક ગ્રંથો અને પત્રો સચવાયેલા છે। કહેવાય છે કે આ ગ્રંથોમાં સોનું બનાવવાની રીત, આયુર્વેદિક ઔષધ બનાવવાની રીત સહિત અમૂલ્ય જ્ઞાન છુપાયેલું છે। ગ્રંથોમાં શું લખેલું છે તે ઉકેલી શકાય તેમ ના હોવાથી તેની વિડીયોગ્રાફી અને ઝેરોક્સ કાઢી જૈન સમાજના ધર્માચાર્યો અને અભ્યાસુ યુવાનોને રિસર્ચ માટે પણ અપાય છે। આમ જૈન સમાજના ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક વારસાના જતન માટે ડભોઈ ટી જૈન વગા ખાતે જ્ઞાન મંદિર નામની બેનમૂન રક્ષિત ઇમારત તૈયાર થઈ રહી છે।